હા સર, તમે જ્યારે અહીંયાથી ઇન્ડિયન છોડીને યુએસએ શિફ્ટ થયા તો એ ટાઈમે શું ચેલેન્જ આવી અને શું સ્ટ્રગલ કરવી પડેલી તમારે? આપણે જ્યારે ભારત છોડીએ ત્યારે એક નવા દેશમાં જવાના હોઈએ તો એક તો આપણને એક્સાઇટમેન્ટ હોય છે કે વી ગોઈંગ ટુ ધ અનધર કન્ટ્રી, બીજા દેશમાં આપણે જઈ રહ્યા છીએ. તો એ દેશ જોવાનો, એને માણવાનો, ત્યાં રહેવાનો એક ઉત્સાહ તો હોય છે. એટ ધ સેમ ટાઈમ એ જ વખતે જ્યાં આપણું બાળપણ ગુજર્યું છે, જ્યાં આપણે આપણો સમય, આપણે જ્યાં ગ્રોઅપ થયા છે, એ છોડવાનો થોડોક આપણને શોખ પણ લાગતો હોય. પણ ત્યાં પહોંચ્યા પછી આપણા મનમાં જે વિચારો હોય કે હું આ કરીશ, તે કરીશ, એ થઈ શકતું નથી. કારણ કે ત્યાંની સિસ્ટમ હોય છે એને તમારે ફોલો કરવાનું હોય છે. જ્યારે હું 79માં ભારત છોડીને અમેરિકામાં ગયો તો મને થતું હતું કે હું તો અહીંયા એટલો સ્માર્ટ છું, એટલો ઇન્વોલ્વ છું, એટલી એક્ટિવિટી અહીંયા કરું છું એટલે મને ત્યાં ઇઝી થઈ રહેશે. પણ નહોતું. મેં જ્યારે મારા ભાઈ જેને અમને સ્પોન્સર કર્યા હતા એમણે અમને શેલ્ટર આપ્યું, એમને અમને જે કંઈ રહેવાની સગવડ આપી, ખાવા પીવાની સગવડ આપી. પરંતુ ત્યાં આગળ ત્યાંની સિસ્ટમને એડજસ્ટ થવા માટે ખૂબ વાર લાગ્યો, થોડી સ્ટ્રગલ કરવી પડી. કારણ કે ભાઈને ત્યાં એમના પોતાનું ફેમિલી હોય છે, એમાં પાછું આપણે એડજસ્ટ થવાનું હોય છે એમના સ્વભાવને આધારે. હું ગયો, મારા ભાઈ ભાભી બધા સારા હતા ભગવાનની કૃપાથી, પણ ઇંગ્લિશમાંની જે ત્યાંની લેંગ્વેજ છે એને આપણે આ ફોલો થવા માટે કે એને આપણે એડજસ્ટ થવા માટે ઘણો વાર લાગ્યો. ત્યાં આગળ ગયા પછી સવારે 5 વાગે ઉઠીને જોબની સર્ચ કરવા માટે, જોબ શોધવા માટે બહાર જવું પડતું હતું. 14 ઇંચ સ્નોમાં બહાર નીકળીને 4 જેકેટ પહેરીને જ્યારે તમે કોઈક જોબના ડોર ઉપર તમે નોક કરો ત્યારે તમારી પાસે એમની લેંગ્વેજ નથી, છતાં આપણે સ્ટ્રગલ કરીને, કારણ કે આપણી મજબૂરી છે, આપણને કામ જોઈએ છે, વી હેવ ટુ સેટ ધેર. કોઈક જાતની પણ આપણી પાસે ઇન્કમ હોવી જોઈએ કે જેથી આપણે ભાઈને ત્યાં જ્યાં રહ્યા છે એમને થોડા મદદરૂપ થાય અને દેશમાં જે આપણું ફેમિલી છે એમને પણ આપણે મદદરૂપ થઈ શકીએ. એ માટે આપણે જે આ સ્ટ્રગલ કરતા હતા. તો ત્યાં આગળ જોબ શોધવા માટે આપણે ટ્રાન્સપોર્ટેશનની જરૂર પડે. આપણને ગાડી આવડતી ના હોય, આપણે આજુબાજુમાં જે કોઈ આપણા કમ્યુનિટીના માણસો હોય એમને આપણે વિનંતી કરવી પડે, એમના સમય પ્રમાણે આપણે જોબ શોધવા માટે જવું પડે. એટલે ઇટ ઇઝ નોટ ઇઝી. તમારું જે બિગિનિંગ છે એ એટલું સહેલું નથી કે તમે અમેરિકા ગયા અને બસ $1નું ઝાડ હલાવ્યું અને ડોલર નીચે પડી જાય, એવું નથી. યુ હેવ ટુ વર્ક હાર્ડ, યુ હેવ ટુ એડજસ્ટ. તમારે તમારી જે મેન્ટાલિટી છે એને છોડીને એમની મેન્ટાલિટીને એડજસ્ટ થવું પડ્યું. અને આ ડિપેન્ડ્સ ઓન યુ ટુ કે તમે કેવી રીતે, કેટલા ઇઝીલી ત્યાં એડજસ્ટ થાવ છો. મને આપણા દેશ માટે ગયાના એક્ટિવિટીનો જે કંઈ મને અનુભવ હતો એ મને કામ લાગ્યો. કારણ કે આપણા કમ્યુનિટીના માણસોને એમની સાથે ભળી જવામાં મને થોડુંક ઇઝી પડ્યું, બિકોઝ કે હું અહીં વધારે પડતો સામાજિક પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ હતો. તો મને થોડી મદદ મળી ગઈ હતી. છતાં પણ તમારે તમારી જાતે તો આગળ રહેવું જ પડે. તમારા પોતાનું સ્કિલ કે ટેલેન્ટ જે કંઈ છે એના આધારે જ તમે ત્યાં સ્થાયી થઈ શકો. તમે જેમ જણાવ્યું કે તમારા પિતાશ્રી સામાજિક આગેવાન અને રાજકીય અગ્રણી તરીકે કામ કર્યું છે, બરાબર, અને વારસાગત તમે પણ મળ્યું છે અને તમે એને અપનાવ્યું છે. તો અમેરિકાની અંદર જઈને નવા માણસો, નવા પ્રદેશની અંદર નવા માણસોની વચ્ચે રહીને તમે કઈ કઈ પ્રગતિ સામાજિક આગેવાન અને રાજકીય અગ્રણી તરીકે કરી છે?
કઈ કઈ સંસ્થાઓમાં અત્યારે તમે એક્ટિવલી કામ કરી રહ્યા છો, તો એના વિશે જરા વિસ્તારથી જણાવશો. પહેલાં અમારા કરતાં પહેલાં ફાધર આવી જ એક્ટિવિટી માટે લંડનની મુલાકાત લીધી એમણે. અમારા સમાજના એટલે કે રાણા સમાજના પહેલાં આગેવાન હતા જે સમાજની પ્રવૃત્તિ માટે લંડન ગયા અને ત્યાં આગળ અમારા રાણા સમાજના રહેતા જે સ્થાયી ત્યાં આગળ પરિવાર હતા એમની જોડે સંપર્ક કરીને એમનું સ્થાયી જીવન ત્યાં કેવી રીતે ચાલી રહ્યું છે એનો અભ્યાસ કરવા માટે થોડા સમય માટે ત્યાં ગયા હતા અને એ જ ભાથું લઈને આપણા ભારતમાં પાછા આવ્યા અને એ જે ફાળવણી હતી એમનો જે અનુભવ થયો એ એમણે આપણા કમ્યુનિટીને શેર કર્યો. એટલે હું જ્યારે આ દેશમાં આ અમેરિકામાં આવ્યો પછી જોબ પર સ્થાયી થયા પછી એજ્યુકેશનમાં પાર્ટ ટાઈમ કોલેજ અને સ્કૂલ કર્યા પછી ત્યાંનું એજ્યુકેશનને અડપ્ટ કર્યું, ત્યાંની લેંગ્વેજને અડપ્ટ કર્યો, ત્યાંના પ્રોનાઉન્સિએશન, ત્યાંના જે અમેરિકન લેંગ્વેજના એક્સેન્ટ હતા એને પિકઅપ કરીને મારી જર્ની થોડીક મેં સરળ બનાવી. હું ત્યાંના ઇન્ડિયન કલ્ચરલ સોસાયટી નામની એક સંસ્થા હતી એમાં જોડાયો. ત્યાં મેં મારું જે કંઈ મારાથી બનતી સેવા હતી, મારું સ્કિલ્સ કે ટેલેન્ટ કહો એવા કલ્ચરલ ડિપાર્ટમેન્ટમાં મેં ત્યાંના છોકરાઓને તૈયાર કર્યા. જુદી જુદી યુનિવર્સિટીઓમાં કે સ્કૂલોમાં જઈને ત્યાં કલ્ચરલને શેર કર્યું અને એમાંથી જે કંઈ ફંડ ભેગું થયું તે સોસાયટીમાં જમા કરાવીને આજે અમે એક મોટું કલ્ચરલ સેન્ટર બનાવ્યું. આ જ અનુભવના લઈને હું રાણા સમાજનું એક અમારું ઓર્ગેનાઇઝેશન છે એને પુશ કર્યું. રાણા સમાજ USA નામની નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે એમાં જોડાયો. ત્યાં હું પહેલાં તો કમિટી મેમ્બર થયો, પછી એનો પ્રેસિડેન્ટ રહ્યો. સતત 3 ટર્મ સુધી 9 વર્ષ સુધી પ્રેસિડેન્ટ રહ્યો. અત્યારે હું રાણા સમાજ USAનો બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ છું. અમે આ જે અનુભવ છે, આ જે આપણને સમાજનો સંપર્ક મળ્યો એનાથી પછી મને એક ત્યાંના રાજકારણમાં જવા માટેનો એક તણકો ઝળક્યો અને પછી હું ત્યાંના બોર્ડ ઓફ એજ્યુકેશન જે શિક્ષણ સમિતિ છે એમાં જોડાવાનો મેં પ્રયત્ન કર્યો. પહેલાં તો મેં સ્કૂલમાં એઝ અ ટીચર તરીકે જોબ શરૂ કરી. પછી ત્યાંનું બોર્ડ કેવી રીતે વર્ક કરે છે એનો અભ્યાસ કર્યો. એના એડમિનિસ્ટ્રેશનમાં થોડુંક ડોક્યું કર્યું. પછી થયું કે આપણા દેશમાંથી આવતા દરેક સ્ટુડન્ટ્સ, દરેક છોકરાઓ ત્યાંના છોકરાઓ કરતાં વધારે સ્માર્ટ છે. લેંગ્વેજનો પ્રોબ્લેમ છે, પણ લેંગ્વેજ કેન બી અડપ્ટ એની ટાઈમ. આપણે ભાષા તો શીખીશું, પણ આપણા દીકરાઓ જે કંઈ ભારતથી આવનારા દીકરાઓ બધા વધારે સ્માર્ટ છે. જ્યારે એ લોકો અમેરિકા આવે છે તો હું દરેક ફેમિલીને પહેલાં કોન્ટેક કરું છું કે ભાઈ તમે આવ્યા છો, તમારા સાથે જો દીકરાઓ હોય એમને સ્કૂલમાં દાખલ કરવાના હોય તો એમની પ્રોસેસ શું છે, એમને કઈ વેક્સિનની જરૂર છે, એમને કયા સબ્જેક્ટની જરૂર છે, આ બધી માહિતી એમને પહેલાં હું પૂરી પાડું છું. એમને જોઈતા ડોક્યુમેન્ટ હું જાતે એમના ઘરે જઈને કલેક્ટ કરું છું અને એ સ્કૂલમાં પ્રોપરલી એમને એડમિશન મળે એના પ્રયત્નો કરું છું. આ આપણા આવેલા જે બધા સમાજના કમ્યુનિટીના ફેમિલી છે એમને ભેગા કરીને પછી થયું કે હું હવે ત્યાંના બોર્ડ ઓફ એજ્યુકેશનના ઇલેક્શનમાં ભાગ લઉં. પછી મેં ત્યાં આગળ પિટિશન દાખલ કરી અને મેં મારી જાતને બોર્ડ ઓફ એજ્યુકેશનના ઉમેદવાર તરીકે જાહેર કર્યો. આપણા સમાજના જે હતા
ફેમિલી, એ બધાના મને સપોર્ટ હતો. એ સિવાય ત્યાંની કમ્યુનિટીને પણ આપણી એક્ટિવિટીઝમાં રસ હતો અને એમણે આપણું કામ જોયું. આપણા કામથી એમને સંતોષ થયો અને એમણે પણ મને સપોર્ટ કર્યો અને ઇલેક્શનમાં હું બોર્ડ ઓફ એજ્યુકેશનનો કમિશનર બની ગયો. આ કમિશનર બનવાથી આપણી કમ્યુનિટીને તો લાભ મળ્યા, પણ એ લોકોને પણ, અમેરિકન કમ્યુનિટી પણ થયું કે એક ભારતીય આ બોર્ડમાં આવીને જે નવા કે એજ્યુકેશનને કેવી રીતે સપોર્ટ મળે એવી પોલિસી મેં એમને બતાવી અને એ લોકોએ અડોપ્ટ કરી અને આજે એ લોકો મને માને છે કે એક ભારતીય યુવાન આપણા એસોસિએશન, આપણા બોર્ડમાં આવીને આપણને આ રીતની મદદ કરી છે. છેલ્લા 22 વર્ષથી હું દરેક સિટી હોલ, જેવી રીતે આપણો મ્યુનિસિપાલિટી છે અહીંયા, એવી દરેક મ્યુનિસિપાલિટી ઉપર આપણા દેશનો ધ્વજ ફરકે એના પ્રયત્ન કરી રહ્યો છું. છેલ્લા 20 વર્ષથી પસેક સિટીના સિટી હોલ ઉપર આપણા દેશનો રાષ્ટ્રીય ધ્વજ બિલકુલ અમેરિકન ધ્વજની સાથોસાથ એ એવરી 15th of August, દરેક 15મી ઓગસ્ટે ત્યાંના મેયર, ત્યાંના જે બધા મ્યુનિસિપાલિટીના ચૂંટાયેલા કાઉન્સિલ પીપલ, સ્ટેટના એસેમ્બલી પીપલ, જેને આપણે MLA કહીએ છીએ, ધારાસભ્ય કહીએ છીએ, અથવા તો ગવર્નરને પણ આપણે બોલાવીને આપણા દેશનો ધ્વજ દરેક સિટી ઉપર થાય એ માટે મેં પ્રયત્ન કરેલા છે. અને આજે પસેક સિટી અને ક્લિફ્ટન સિટીમાં અમે છેલ્લા 20 વર્ષથી આપણા દેશનો ધ્વજવંદન ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખીને કરીએ છીએ. અને મીડિયાને બધાઓને પણ આ એક તક છે કે જ્યારે પણ આ પ્રસંગ આવે ત્યારે એ લોકો આપણા ધ્વજવંદનને કવરેજ માટે દરેક મીડિયા ત્યાં ઊભું હોય છે. આ સાથે થોડીક આપણને જે પુશ મળ્યું કે જે પ્રતિનિધિ મળી, એનાથી પછી મેં મ્યુનિસિપાલિટીના કાઉન્સિલમેન તરીકે ઇલેક્શન લડ્યું. એના પછી મને ચાન્સ મળ્યો તો મેં ત્યાંના એસેમ્બલીમેન ડિસ્ટ્રિક્ટ 34, જેના મોટા 4 સિટી મ્યુનિસિપાલિટી કહેવાય, એ બધા 4 મ્યુનિસિપાલિટીને ભેગા કરે એવા, જેને આપણે અહીંયા ધારાસભ્યની કેન્ડિડેટ કે ધારાસભ્યની સીટ કહેવાય, એવા ધારાસભ્યની સીટ તરીકે પણ મેં ત્યાં આગળ ઇલેક્શન લડ્યું. ત્યાંના બોર્ડ ઓફ એજ્યુકેશનની સાથે જોડાયેલા એવા બોયઝ ઓફ ગર્લ્સ ક્લબના હું અત્યારે કરંટમાં બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ છું. અત્યારે ફેડરેશન ઓફ ઇન્ડો અમેરિકન સિનિયર એસોસિએશનનો પ્રેસિડન્ટ છું. અમારા જ્યાં રહું છું એ ક્લિફ્ટન સિટીના સિનિયર એસોસિએશનનો પણ પ્રેસિડન્ટ છું. મેં હાઉસિંગ બોર્ડ, કે દરેક સિટીમાં જે લોકોની ઇન્કમ ઓછી છે એ લોકોને હાઉસિંગના બેનિફિટ પ્રોવાઈડ કરવા માટેનું એક બોર્ડ છે. એ બોર્ડનું નોમિનેશન સ્ટેટના ગવર્નર થ્રુથી થાય. એ સ્ટેટના ગવર્નરે મને બોર્ડ ઓફ હાઉસિંગ ઓથોરિટીના કમિશનર તરીકે નિમેલો અને એની પણ મેં સેવા કરેલી છે. ટૂંકમાં ભારત દેશ છોડીને આપણે માતૃભૂમિનું અન્ન ભૂલ્યા નથી. એનો સ્વાદ હજુ પણ આપણને હૃદયમાં છે, એનો પ્રેમ હજુ પણ છે અને હું હંમેશા એ રાખીશ. આજે પણ હું અહીંયા આવ્યો છું અમેરિકાથી લગભગ છેલ્લા 8-10 વર્ષે હું આવ્યો છું, પણ મારો મહત્ત્વ કે મારો મેઇન એઇમ, ફોકસ કમ્યુનિટીને મળવાનો છે. કમ્યુનિટીમાંથી શું પ્રાપ્ત કરું એ લઈને હું મારું મારી પ્રવાસનો અનુભવ ભેગો કરીને મારી કમ્યુનિટી કે આપણી કમ્યુનિટી જે અમેરિકામાં છે એની સાથે શેર કરીને એ લોકોને હું કેવી રીતે કહી શકું કે ધેર ઇઝ અ બેટર પ્લેસ ત્યાં, કે આપણે ભારતમાં પણ હજુ
આપણે રિસ્પેક્ટફુલી આવકાર આપણને મળે છે અને એ ઓપોર્ચ્યુનિટી બધાએ લેવી જોઈએ. સામાજિક આગેવાન તરીકે ને રાજકીય અગ્રણી તરીકે તમે જે વિદેશમાં પણ નામના મેળવી છે, તો ખાલી એટલું પૂછીશ કે અહીંયાથી એટલે ભારતમાંથી કે પ્રદેશમાંથી, આપણા પ્રદેશમાંથી, ખાસ કરીને સમાજમાંથી જે છોકરાઓ કે ફેમિલી ત્યાં જશે તો તમારા તરફથી કેવો સપોર્ટ મળશે અમને અને શું હેલ્પ મળશે? અત્યારે પહેલી વાત તો હમણાં નરેન્દ્રભાઈ મોદી આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે તે અમારે ત્યાં ન્યુયોર્ક આવ્યા હતા, તો એમના આગમન માટેની એક એડહોક કમિટી બનાવી હતી એન્ડ હું એ એડહોક કમિટીનો મેમ્બર જ હતો. એનાથી કે ભાઈ જે કોઈ મહેમાનો આવવાના હોય ફોરેનથી બધા, તો એમની આગતા સ્વાગતા કે એમને ક્યાં આગળ એમને કઈ કઈ સવલતો પૂરી પાડવી એ બધાનું જે નક્કી કરતી હતી એ કોર કમિટીનો મેમ્બર જ હતો. આ નરેન્દ્રભાઈનો મેસેજ હતો કે ભાઈ ભારતીયોને NRI કેવી રીતે મદદરૂપ થઈ શકે અને એ એક તક ઝડપીને ભારતથી આવનાર દરેક ફેમિલીને મારું સૂચન છે કે જો તમે આવો તો મને ગમે ત્યારે એની ટાઈમ યુ કેન કોલ મી અને મારથી બનતી બધી હું મદદ કરીશ, કારણ કે હું ત્યાંની એજ્યુકેશન સિસ્ટમ જોડે જોડાયેલો છું, ત્યાંની રાજકારણીય કમિટીઓ કે ત્યાંની જે કંઈ ઓર્ગેનાઇઝેશન છે, પાર્ટી લેવલ છે, એમની જોડે પણ સંકળાયેલો છું. ઇમિગ્રેશનના જે કંઈ ક્વેશ્ચન છે એમના ફેમિલીને એમને પણ હું મદદ કરી શકું છું. હું અત્યારે કાઉન્સિલ જનરલ જોડે ફેસ ટુ ફેસ 1-on-1 સંબંધ છે મારો ત્યાંના કાઉન્સિલ જનરલ મિસ્ટર ડૉક્ટર પ્રધાન જોડે. તેમના જે કોઈ સ્ટાફ છે બધા એ બધા સાથે પણ હું એકદમ નિકટથી સંકળાયેલો છું. આપણા સમાજના, આપણી કમ્યુનિટીના જે કોઈ ક્વેશ્ચન હોય ઇમિગ્રેશનને બાબતે, વિઝા છે, એમના પાસપોર્ટ, એમના ફેમિલી ના કોઈક ઇસ્યુ હોય તો એ બધાને રજૂ કરવા માટે હું પ્રયત્ન કરું છું, એમની સાથે રહું છું અને યોગ્ય જગ્યાએ એમની સાથે હું જઈને એમને મદદ કરું છું. હવે મારી જે સેવા છે એ તો હું મારી રીતે કરું છું, પણ જેમને સેવાની જરૂર છે એમણે પણ આગળ એક સ્ટેપ કરીને મને ફોન કરીને કે મને કોન્ટેક કરીને એમને જોઈતી જરૂરિયાત માટે મને જાણ કરે તો હું મારાથી બનતી બધી મદદ કરીશ. સમાજને કોઈ ટૂંકમાં મેસેજ આપવા માંગશો તમે? હવે મારા અહીંયા આવવાનો મેઇન એઇમ એ જ છે કે ભાઈ આપણે દેશ છોડીને ગયા છીએ, જે દેશનું આપણે અન્ન ખાધું છે એનું આપણે ઋણ ચૂકવવાનું છે. નેવર ફોરગેટ યોર મધરલેન્ડ. આપણે કર્મભૂમિને આપણે કામ કરીએ છીએ ત્યાંનું ઋણ છે જ, પણ જેમાં જે જગ્યા પર આપણે જન્મ લીધો છે એને આપણે ના ભૂલી શકીએ. તો દરેક NRIs પ્લીઝ સ્ટે ઇન ટચ વિથ યોર ટાઉન. તમારા ગામમાં, તમારા શહેરમાં, તમારા જિલ્લામાં, તમે જ્યાં તમારી સ્કૂલો, જ્યાં તમે એજ્યુકેશન લીધું છે, તમે જ્યાં ભણ્યા છો, તમે જે પરિવારમાં ઉછર્યા છો, આ લિંકને તમે જાળવી રાખો. ભલે તમે આપણા દેશમાં, અમેરિકામાં ભલે આપણે બિઝી થઈ ગયા હોય, પણ થોડો સમય કાઢીને પણ આપણે અહીંયા ભારતમાં રહેતા તમારા પરિવારને કે તમારી સ્કૂલ અને તમારા કોલેજમાં જ્યાં તમે અભ્યાસ કર્યો છે એ શિક્ષણ ઇન્સ્ટિટ્યૂટને આપણે કઈ રીતે મદદ કરી શકીએ એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. એટલે આપણે બહાર ગયા છીએ પણ
આપણા દેશમાં આપણે જ્યાં જ્યાં રહી ચૂક્યા છે, જે પરિવારમાં રહી ચૂક્યા છે, એમને આપણે મદદ કરવાની આપણી જવાબદારી છે. થેન્ક યુ.